હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે એક બ્રેકિંગ ન્યૂઝ જોવાના છીએ, જેની અંદર તમને જણાવવામાં આવશે કે ધોરણ 12ની જે સાયન્સની પ્રિલિમ પરીક્ષા છે એની અંદર થોડાક ફેરફાર કરવામાં આવ્યા છે. તો એના અંગેના આજે આપણે સમાચાર જોઈશું, બરાબર? તો આ વિડીયો ધોરણ 12 સાયન્સ માટે છે, બરાબર? તો એમના માટે આ એક મહત્ત્વના ન્યૂઝ કહેવાય કે કેમ પ્રિલિમ પરીક્ષાની તારીખમાં ફેરફાર થયો છે અને શું છે. તો એ આપણે અંત સુધી જોઈશું, બરાબર? તો જે વિદ્યાર્થી ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એન્ડ સુધી જોજો, એટલે તમને ખબર પડે કે શું ફેરફાર થયો છે, બરાબર? અખબારી યાદી આપણે જોવાના છીએ, તો એન્ડ સુધી જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ. તો ઉપર તો જે કામનું હોય એ બધું જ હોય, આપણા કામનું ના હોય, બરાબર? કે આ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એ દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને આપે છે, બરાબર? હવે મેઇન વસ્તુ એ છે કે શેના ઉપર છે, તો કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રિલિમ પરીક્ષાની તારીખમાં ફેરફાર બાબત, બરાબર? તો ઉપરનું મહત્ત્વનું નથી, આપણે વાંચીએ કે જેમાં જણાવ્યા મુજબ ધોરણ 9થી 12ની પ્રિલિમ પરીક્ષા એટલે કે દ્વિતીય પરીક્ષા તારીખ 20/1/2025થી 28/1/2025 દરમિયાન આવનારી હતી, પરંતુ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ અને અમદાવાદ શહેર આચાર્ય સંઘ દ્વારા અત્રેની કચેરીને મળેલ રજૂઆત મુજબ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTAની તારીખ 28/10/2024ની જાહેર નિવેદનમાં જણાવ્યા મુજબ JEE મેઇનની પરીક્ષા 22/1/2025થી 31/1/2025 દરમિયાન યોજાનાર હોવાથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રિલિમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા માટે વિનંતી કરેલ હતી. એટલે આની અંદર જણાવવામાં એ આવ્યું છે કે જે JEE મેઇન છે એક્ઝામ, જે આપણે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ માટે હોય છે, બરાબર? તો JEE મેઇનની પરીક્ષા 22/1/2025થી 31/1/2025 દરમિયાન યોજાવાની છે, બરાબર? તો હવે આ વખતે કેવું થાય કે આ તો પરીક્ષા છે જ, ઉપરાંત આ તમારી પરીક્ષા એટલે બંને ભેગું થઈ જાય. તો તમારે પ્રિલિમ પરીક્ષા કાં તો વહેલી થાય કાં તો મોડી થાય. તો હવે આપણે આગળ જોઈએ તો કે શું ફેરફાર કરવામાં આવ્યો છે, બરાબર? તો કે ઉક્ત વિગતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પ્રિલિમ પરીક્ષા એટલે કે દ્વિતીય પરીક્ષા અને JEE મેઇનની પ્રથમ તબક્કાની પરીક્ષાઓની તારીખ પરસ્પર એક સરખી હોવાથી સંદર્ભ દર્શિત કારોબારી સમિતિના ઠરાવ અન્વયે કરવામાં આવેલ નિર્ણય મુજબ GSEBની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રિલિમ પરીક્ષા 16/1/2025થી 21/1/2025 દરમિયાન લેવાની રહેશે. અન્ય ધોરણની પ્રિલિમ પરીક્ષા એટલે કે દ્વિતીય પરીક્ષા બોર્ડના શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં જણાવ્યા મુજબ 20/1/2025થી 28/1/2025 દરમિયાન યોજવાનું યથાવત રાખવામાં આવેલ છે. એટલે ફક્ત અને ફક્ત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે, એટલે કે જેમને JEEની પરીક્ષા આપવાની છે, તો એ દરેક વિદ્યાર્થીઓ એટલે મીન્સ કે વિજ્ઞાન પ્રવાહની જે પરીક્ષા છે પ્રિલિમ પરીક્ષા એ તમારે જે 22 તારીખે યોજાવાની હતી એના બદલે 16 તારીખે યોજાશે અને પતવાની હતી 31 તારીખે, એની પતશે હવે તમારે 21 તારીખે. એટલે તમારે પરીક્ષા થોડી વહેલી થઈ છે, તો એ પ્રમાણે તૈયારી તમારે કરવી પડશે, બરાબર? 16/1/2025થી 21/1/2025 આ નવી તારીખ છે, એટલે ટાઈમ ટેબલ ટૂંક જ સમયમાં તમારી જોડે પહોંચી જશે. કેમ કે આની અંદર પ્રિલિમ પરીક્ષા તો તમારી સ્કૂલ આધારિત હોય છે કે સ્કૂલ જે એમને પેપર બને એ રીતે એ તમારા પેપર લેતા હોય છે, બરાબર? એટલે અમુક સ્કૂલોમાં આ દિવસે આર્યું પેપર હોય તો અમુક સ્કૂલોમાં બીજું પેપર હોય, એ રીતે થાય છે, બરાબર? એટલે ટોટલ આ 16 તારીખથી 21 તારીખ સુધીમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રિલિમ પરીક્ષા લેવાઈ જશે. ઉપરાંત જે 9, 10 અને 11મું છે, બરાબર? 9, 10, 11 એમની દ્વિતીય પ્રિલિમ પરીક્ષા એ તો 20/1થી 28/1 સુધી લેવાશે, બરાબર?
એટલે એને ધ્યાનમાં રાખો બરાબર, અને તૈયારી શરૂ કરી દેવી. દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક, અને જે પણ બીજો ફેરફાર હશે એ તમને જણાવવામાં આવશે. તો જો તમને અમારા ન્યૂઝ પસંદ આવ્યા હોય અને ફેરફારમાં સારું લાગ્યું હોય કંઈ, કે સરસ સારી માહિતી આપી છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને જે પણ તમારા ફ્રેન્ડ હોય, મિત્ર હોય, ભાઈ બહેન જે પણ હોય, કે વિદ્યાર્થી હોય, તમે ખુદ શિક્ષક જોતા હોય, તો તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો, જેથી અમને પણ આ ન્યૂઝની ખબર પડે અને એ પણ તૈયારી જલ્દી શરૂ કરી દે. બરાબર, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.